સુરત શહેરની રાંદેર પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી. રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો એનડીપીએસના ગુનાઓને શોધી કાઢવા તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાંદેર રામનગર 4 રસ્તા પાસે આવતા ખાનગી બાતમીના આધારે બાતમી મળી કે એક ઈસમ જેનું નામ કૃષ્ણા, રહેવાસી ફ્લેટ નંબર 201 અંકુર એપાર્ટમેન્ટ 2 પાલનપુર પાટિયા રાંદેર સુરત ખાતે પોતાના ઘરમાં વેચાણ અર્થે એમડી ડ્રગ્સ રાખેલ છે, જેથી બાતમીના આધારે રાંદેર પોલીસે રેડ પાડીને આરોપી કવનકુમાર ઉર્ફે કૃષ્ણા નાથાભાઈ ખલાસીને ઝડપી પાડી અને તેમની પાસેથી રહેણાંકના મકાનમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે નશાયુક્ત મેફેડન ડ્રગ્સનું વજન 7.56 ગ્રામ, કુલ કિંમત ₹75,600 અને સેમસંગ કંપનીનો મોબાઈલ જેની કિંમત 10,000 તેમજ અન્ય રોકડા રૂપિયા થઈને કુલ મુદ્દામાલ પોલીસે 1,16,950નો પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.